ધર્મના કારણે ખોટું બોલવું, દાવાની બાબતમાં કોઈની હિંસા થતી હોય છતાં જે મનુષ્ય દયા વગેરે ધર્મના કારણે ખોટું બોલે તે સ્વર્ગલોકમાં જાય છે, કારણ કે ઋષિઓ તે વાણીને દેવી વાણી કહે છે. અહિંસા માટેનું ખોટું બોલવાથી કોઈને વધ થાય તેમ હોય ત્યાં ખોટું ભલે બોલવું પડે, તે ખોટું ખરેખર ઉત્તમ છે, છતાં એ ખોટુંનું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. તે ખોટું અસત્યના પાપનું ઉત્તમ પ્રાયશ્ચિત્ત કરનારી વાણી દેવતાને ઉદ્દેશીને ચરુણો બનાવી તેના વડે સરસ્વતીનું યજન કરવું જોઈએ, અથવા કુષ્માંડ મંત્ર વડે વિધિ પ્રમાણે અગ્નિમાં ઘી હોમવો, અથવા વરુણદેવના ઉદુત્તમ કરુણા પાસ એ મંત્ર વડે કે આપો હિષ્ટા વગેરે જળ દેવતાની 3 ઋચાઓ વડે અગ્નિ હોમ કરવો. આ મનુસ્મૃતિ પાના નંબર 167 શ્લોક નંબર 103 6માં પુરાવો છે. પણ જેને બ્રહ્મ જ્ઞાન સમજાણું નથી તેને ઉપર મુજબની વિધિ કરવી, પરંતુ જેને બ્રહ્મ જ્ઞાન થયું હોય તેને એવી વાણીનું પાપ લાગતું નથી. બંને રીતેનો અર્થને બરાબર સમજ્યા વિના એક જ વાતનો અર્થ પકડવો નહીં. જેનાથી આ સર્વે પ્રાણીઓ ઉત્પાદન થઈ કર્મોમાં પ્રવૃત્ત રહે છે ને જેનાથી આ સર્વે જગત વ્યાપ છે તે પરમાત્માને પોતાના સ્વભાવિક કર્મ વડે પૂજીને મનુષ્ય અંતકરણની શુદ્ધિમાં મોક્ષરૂપ સિદ્ધિને પામે છે. પોતાનું સ્વાભાવિક કર્મ પાપવાળું હોય તો પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે જેમ અગ્નિ ધમાડાથી ઢંકાયેલ રહે છે તે રીતે બધા જ કર્મો કોઈક ને કોઈક પાપથી ઢંકાયેલા જ હોય છે. જેની બુદ્ધિ આસક્તિની નથી, જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેને કોઈ પણ જાતની સફળતા રહી નથી, તે મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતો હોવા છતાં કર્મમાં બંધનથી મુક્ત થવા રૂપ પરમ સિદ્ધિને પામે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 46 થી 49માં પુરાવો છે. તો જેને મતલબ કે યોગ તત્વ જ્ઞાની પુરુષ જુએ સાંભળે ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયો વર્તે છે એમ કાંઈ હું કરતો નથી એવું માને છે. આ રીતે જે મનુષ્ય બધા જ કર્મ ઈશ્વરને અર્પણ કરી આસક્તિ છોડી કર્મો કરે છે તેને જેમ કમળના પાનને પાણી સ્પર્શ કરતું નથી તેને પાપો સપડતા નથી. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8 થી 10માં પુરાવો છે.